નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે તોડ્યું મૌન. વર્ષ પૂરું થાય એટલે સરકારને સિદ્ધિઓ દર્શાવવાની આદત છે, પરંતુ ખરેખર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આજે પણ મુશ્કેલીઓમાં છે. શક્તિસિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ સરકારને આદત છે પહેલા આફત આવવા દેવાની અને ત્યારબાદ તેમની અવસર શોધવાનો અને બરોડા રેલી કાઢવાનો. તેથી ખબર પડી કે સરકારે તાત્કાલિક સહાયની જરૂરિયાત તો ખરી, પણ આ સહાય પણ અપૂરતી જાહેર કરી છે. પ્રજાના પ્રતિનિધિ દૂર થઈ ગયા છે. આ 3 વર્ષમાં સૌથી વધુ જમીનના કૌભાંડ થાય ત્યારે ચારે બાજુ ખનન કૌભાંડ, શિક્ષણ કૌભાંડ અને માફિયાઓ બેફામ. આ બધાની સામે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી નિષ્ફળ રહ્યા છે. મુઠ્ઠીભર ભાજપના લોકોનો જ વિકાસ થયો, બાકી કોઈનો વિકાસ થયો નથી. વરસાદ બાળ રોગચાળાનો સ્થિતિ અંગે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. કચ્છના લખતર તાલુકામાં 18 લોકોના મૃત્યુ થયા, પરંતુ સરકારે કોઈ કામગીરી કરી નથી. ધન્યવાદ. જય હિન્દ.